સુરત શહેર સતત બીજા દિવસે પાણીનો ભરાવો અહીં યથાવત છે। હજુ અનેક વિસ્તારોમાંથી ઓસર્યા નથી વરસાદી પાણી। પાણી ભરાતા સુરત અને વેલંજાને જોડતો મુખ્ય રસ્તો બંધ કરાયો છે। રસ્તો બંધ થતાં લોકો કામરેજ ફરીને સુરત જવા માટે મજબૂર બન્યા છે। અનેક રસ્તાઓ પર જળબંબાકારને પગલે વાહન ચાલકો હાલાકીમાં છે। હકીકતમાં સુરત શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર હજુ પણ પાણી જ પાણી છે। સુરત જિલ્લા સહિતના ઉપરવાસના વરસાદને લીધે ખારીપુરની પરિસ્થિતિ સર્જાઈ છે। સુરત શહેરમાં પ્રવેશતા પલસાણા, કડોદરા અને કામરેજના ત્રણેય રોડ પાણીમાં ગરક થઈ જતા વાહનોના પ્રવેશ બંધ થઈ ગયા છે। સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીઓ ભયજનક સપાટી છે। શહેરની 5માંથી 3 ખાડી ભયજનક સપાટીને પાર છે। અન્ય 2 ખાડી પણ ભયજનક સપાટીની નજીક છે। બેદવાડ ખાડી ભયજનક સપાટી 7.20 મીટર વટાવીને 9 મીટરે પહોંચી છે। મીઠી ખાડી ભયજનક સપાટી વટાવીને 9.35 મીટર વટાવીને 9.50 મીટરે પહોંચી। સીમાડા ખાડીની ભયજનક સપાટી 4.5 મીટર, હાલની સ્થિતિ 5.5 મીટર છે। તો કાકરા ખાડી હાલ 7.60 મીટરે છે, જ્યારે ભાથીના ખાડી પણ 7.80 મીટરે પહોંચી ગઈ છે। સુરતમાં હજુ પણ વરસાદની આગાહી છે, ત્યારે ખાડીઓમાં સતત જળસ્તર વધતા તંત્રની ચિંતા વધી છે। સુરત શહેરમાં સતત ખાડીઓ ભયજનક સપાટીએ ચાલી રહી છે અને તેને લીધે પણ તંત્રની પરેશાની સતત વધી રહી છે, કારણ કે અવિરત પડી રહેલો વરસાદ તેનાથી ઝઝૂમી રહ્યું છે શહેર, અને તેમાં ખાડીઓના જળસ્તર પણ વધી ગયા છે। વેદવાડ ખાડી તો 9 મીટરના જળસ્તરે, એટલે 7.5 મીટરનું ભયજનક છે તે 9 મીટરે પહોંચી ગઈ છે। મીઠી ખાડી 9.5 મીટરે પહોંચી છે, એટલે આ ખાડીઓ વધારે મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે છે, અને એટલા માટે જ પ્રશાસને હવે કંઈક કરવું પડશે। સતર્કતાના ભાગરૂપે મોનિટરિંગ નહીં ચાલે, ખરેખર ખરા અર્થમાં પગલાં એવા લેવા જોઈએ કે આ દ્રશ્યો બદલાય। અત્યારે વરસાદ અટક્યો છે, તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવું પડે, અને તેને કારણે એટલા માટે પણ કારણ કે ખાડીઓમાં જળસ્તર વધી રહ્યા છે, અને આગામી સમયમાં જો વરસાદ આવ્યો, જે આજે આગાહી તો છે જ, અને એટલે જો વરસાદ પડ્યો તો પછી સુરત વધુ પડકારોનો સામનો કરી શકે છે। જે વિસ્તારોમાં કલાકોના પાણી ન ઓસર્યા હોય ત્યાં તાત્કાલિક કામ થવું જરૂરી છે, કારણ કે આગામી કલાકોમાં પણ ફરી વરસાદ પડી શકે છે। એટલે યુદ્ધના ધોરણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને શક્ય તમામ પોતાના બળ અને હથિયાર લઈને રોડ રસ્તા પર આવવું પડશે। એટલા માટે કારણ કે આ સ્થિતિ અત્યારની છે, અને અત્યારે લાગી રહ્યું છે કે વરસાદ થોડો ઓછો થયો છે ને અટક્યો પણ છે। એ સ્થિતિમાં પાણીનું ઓસરવું જરૂરી છે, કારણ કે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી છે, લોકોની દુકાનોમાં પાણી છે। થોડા સમય પહેલાં જ્યારે 9 વાગે અમે એક અહેવાલ બતાવ્યો, તેમાં વેપારીઓએ ફરિયાદ કરી રહ્યા હતા કે કલાકો વીતી ગયા, તેમની દુકાનોમાં પાણી છે અને કોઈ એસએમસી તરફથી આવ્યું જ નથી પૂછવા માટે। એ વેપારીઓની પણ વ્યથા છે કે જે તેઓ વ્યક્ત કરી રહ્યા હતા, કારણ કે કલાકોથી પાણી ઓસર્યા નથી અને તેમની દુકાનોમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ખાસ કરીને મોબાઈલ માર્કેટ, પોદાર અને એ સિવાય કપડાં માર્કેટ, આ બંનેમાં મોટા પાયે નુકસાન છે, અને એટલા માટે પાણી ઓસરવું જરૂરી છે। વેપારીઓને સમય જ ન મળ્યો કે તેઓ પાણી જ્યારે ભરાતું હતું ત્યારે માલ બહાર કાઢી શકે, અને એ દરમિયાન દુકાનોમાં પાણી ઘૂસી ગયા, અને એટલે મોટું નુકસાન થયું છે। એ સિવાય રહેણાંક વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ ઘરવખરીને નુકસાન છે। કેડસમાં પાણી અનેક વિસ્તારોમાં છે, કારણ કે 18 ઇંચ વરસાદ વિસ્તાર ગઈકાલે જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારો તે પાણી મગ્ન થયા હતા, પણ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે તે હજી પાણી ઓસર્યા નથી। સુરતના જકાતનાકા, સરથાણા જકાતનાકા, સરથાણા, કાપોદરા, જે પારોત પાટિયા, આ તમામ વિસ્તારોની અંદર પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે, ખાડી જે ઓવરફ્લો થવાના કારણે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। છેલ્લા ગઈકાલથી લોકો પોતાના ઘરની અંદર રહેવા મજબૂર બની રહ્યા છે। આ પરિસ્થિતિ જે જોવા મળી રહી છે કે દર વર્ષે ચોમાસાની અંદર આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। ખાડી ઓવરફ્લો થતી હોય છે, ખાડીના આજુબાજુની અંદર જે દબાણ થવાના કારણે આ પરિસ્થિતિ છે તે વણસી છે। અહીંયા સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલી પરિસ્થિતિ ખરાબ, ધોધમાર વરસાદ વરસ્યો, ખાડી દર વર્ષે ઓવરફ્લો થતી હોય છે? દર વર્ષે ખાડી ઓવરફ્લો થાય છે। ખાડી રેખું અત્યારે દેખાતું નથી, બે સાઈડથી બિલ્ડિંગો બની ગયા છે, તો પાણી જાય ક્યાં? ઉપર વરસાદ વરસે તો પાણી તો આવવાનું છે। પાણી દર વર્ષે આવે છે, તો દર વર્ષે આની આ પરિસ્થિતિ રહેશે લોકોની। ઘરમાં ને ઘરમાં 3-4 દિવસ રહેવું પડે છે, બહાર જવાતું નથી ધંધે। કેટલું નુકસાન થતું હોય છે? ગાડીઓ પલળી જતી હોય છે,
છોકરાઓ સ્કૂલે ટ્યુશને જઈ નથી શકતા, લોકો રોજગારે નહીં. દર વર્ષે આ રીતની સ્થિતિ. દર વર્ષે તમે જુઓ ગાડી કેટલી નીચે, તમે કેમેરો એક વખત ફેરવો, કેટલી ગાડી નીચે પલ્લી ગઈ છે, 4 વ્હીલ એટલી પલ્લી ગઈ છે, 2 વ્હીલ એટલી પલ્લી ગઈ. આમ આદમી કરે શું બિચારો? શું કારણ આ ખાડી ઓવરફ્લો થવાનું કારણ? ખાડી ફરતું દબાણ વધારે છે એટલે ખાડી છલકે છે, એના હિસાબે આ બધું વાતાવરણ ઊભું આવું થાય છે, પાણી બધી આવે છે. એટલે પાર્કિંગ શિવ પ્લાઝાની અંદર પાર્કિંગમાં પણ પાણી ઘૂસી ગયું છે. એટલે 4 વ્હીલ બધું સ્વેચ્છાએથી બહાર કાઢવામાં આવે છે, તો પણ ઘણું 2 વ્હીલ ને 4 વ્હીલને નુકસાન થયું છે હાલની તારીખે. કાકા, દર ચોમાસામાં આ પરિસ્થિતિ હોય છે, કેટલા લોકોને અસર થતી હોય આ વિસ્તારમાં? જોવા જોઈએ તો સામે 7-8 બિલ્ડિંગ છે, બીજા તમારા બિલ્ડિંગો છે, કેટલી મુશ્કેલી. દર વર્ષે આવું થાય જ છે, પાણી ઓવરલોડ આવે ખાડીનું પછી છલકે છે, એટલે દર વર્ષે આવું થાય જ છે. એટલે પરિસ્થિતિ ખરાબ થાય છે. પરિસ્થિતિ ખરાબ થાય છે. શું કહેશો કાકા, કઈ રીતની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે કે ચારે બાજુ પાણી છે અને વચ્ચે તમે ફસાયા છો? પાણી તો દર વર્ષે આટલું ને આટલું આવે છે, અને જેમ આજુબાજુમાંથી ખાડીઓની હકોરાતી જાય, ભીંસ થતી જાય છે. હવે નાની ખાડી કરી નાખી છે, અને સાઈડમાં જે પોપડું છે ત્યાં દિવાલ કરી નાખી છે. એ દિવાલની હિસાબે અત્યારે વધારે આ બાજુ ભીંસ રહે એટલે છે. ખાડી નાની કરી છે એટલે પાણી ખાડી હા નાની કરી નાખી છે. કેટલા લોકો અહીંયા, કેટલા બિલ્ડિંગ હશે, કેટલા લોકોને અસર કરતી હશે અહીંયા? અહીંયા હજારો માણસો છે, તમે કેમેરો ફેરવો, કેટલી બિલ્ડિંગો છે, એપાર્ટમેન્ટ છે, રો હાઉસ છે, ઝૂંપડા છે. તે એની પરિસ્થિતિ તો જુઓ તમે એક વખત. દર વર્ષે આની આ પરિસ્થિતિ છે, તો આના માટે તંત્ર કંઈ કરતું જ નથી. અધિકારીઓ ઓફિસમાં બેઠા રહે, કોઈ વખત જોવા નથી આવતા કે ખાડી કેટલી હાંકડી થઈ ગઈ છે. ત્યાં એ લોકો બેઠા બેઠા જોઈ લે છે કે ભાઈ ખાડી ઓકે છે, બાકી છે નહીં. પરિસ્થિતિ જોવો, જ્યારે શિયાળો ઉનાળો હોય તે પરિસ્થિતિ તો જોવો, ચોમાસામાં શું થશે આ લોકોનું બિચારાઓનું. લોકોમાં એક આક્રોશ છે. આ દ્રશ્યો તમને જે બતાવવાના ફરીથી પ્રયત્ન કરીશું, પણ આ દ્રશ્યો તમને ખરેખર બતાવી રહ્યા છે કે પરિસ્થિતિ અહીંની કેવી છે. કારણ કે જોઈ શકાય ખાડીના આજુબાજુ ઓવરફ્લો થવાના કારણે ખાડીપુરની સ્થિતિ છે. તે સુરતના સરથાણા, લિંબાયત, પર્વત પાટિયા વિસ્તારની અંદર અત્યારે લોકો ખાડીપુરની અંદર ફરીથી સામનો કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા, સિંચાઈ વિભાગ દ્વારા, ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હતા કે આ વર્ષે ખાડીપુર નહીં આવે, પણ પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. ખાડીપુરને કારણે આપ જુઓ, જે ટોપ એંગલ વ્યૂ છે, જે એક ટાવરના ધાબા પરથી અત્યારે જે દેખાઈ રહ્યું છે, તે સર્વત્ર પાણી જ પાણી છે. ઝૂંપડાઓ, લોકોના આખા ઘર ડૂબી ગયા છે. આ લોકોની શું સ્થિતિ હશે, કઈ પરિસ્થિતિમાં તેઓ અત્યારે હશે, એ અકલ્પનીય છે. લોકોના ઘરમાં પાણી ગયા છે, દુકાનોમાં પાણી છે, એટલે વેપારીઓ પરેશાન છે, ધંધા રોજગાર નથી થઈ રહ્યા. એ સ્થિતિમાં વરસાદે બધું જ નુકસાન પહોંચાડ્યું છે. ઘરવખરી પણ પાણીમાં ડૂબી ગઈ છે. લોકો આખરે જાય તો જાય ક્યાં?